આસન રે કોથળ મેં પાથર્યા છે જીવન એ રીતનું જીવ્યા ને એટલે રામ ભગવાન બની ગયા. આપણે જોવા જેની પ્રતિમા દુનિયામાં કોઈ ખૂણો બાકી ને જે રામનું મંદિર ના હોય સાહેબ. કેમ? ગુરુના વચનમાં સ્થિરતા લાવીને બેહી ગયા. બેઠા પછી કોઈ નહીં કર્યું. સાખીમાં કોઈ નહીં કોઈ સંત આવે તમે સંત ચરણે જો અને ઝપટ નમાવો શીશ. એક ગુના તો ચા કરે તારા કરોડો કરે બક્ષી. પણ બેઠા ચેડ બીજો ના કરે તો બક્ષીશ થાય. ગુરુ ચરણે રહીને ડબલ કરવાનું ચાલુ કર્યું તો કે હવે કોઈ બીગ નહીં હવે કેમ કરો એમ મેળ નહીં આવે. એ તો વિયાદ વચ્ચે કોતોક આખા પીલાઈ જાજો ને કોતોક આખા નાખા રહેજો. હદકસરિયા ના બનતા. હદકસરિયા બન્યા ને તો ખાલી શિયાળામાં જ કોમમાં આવીશું. એટલે સંતો આપણા ભારતના ઋષિ મુનિઓનું વેદાંત સત્ય સન્મુખ ચાલી ઓ તો